હેલો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં MBBS અને BDSની મેડિકલ એડમિશન પ્રક્રિયા માટેનું આજે સવારે એટલે કે રવિવારે 16 ઓગસ્ટે 9:15 વાગે તમારું મેરિટ લિસ્ટ આવી ગયું છે। તો હવે મેરિટ લિસ્ટના આધારે અહીંયા ગુજરાતમાં MBBSની સરકારી હોય, GMERSમાં ગવર્મેન્ટ કોટા હોય કે મેનેજમેન્ટ કોટા હોય કે પ્રાઇવેટમાં અહીંયા ગવર્મેન્ટ કોટા કે મેનેજમેન્ટ કોટામાં અહીંયા તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે, એમાં આપણે દરેક અહીંયા ગુજરાતની જે પણ કેટેગરી છે એમાં કેટેગરી મેરિટના આધારે અહીંયા આપણે કહીશું કે તમને આટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે। કદાચ આટલા માર્ક્સ હોય તો તમે આશા રાખી શકો છો। તો ચલો આપણે અહીંયા વિડીયોની શરૂઆત કરીએ। તો એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને આ ચેનલ સૌથી વધારે ઉપયોગી થશે। આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ। તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં અહીંયા સરકારી MBBSની કોલેજનું અહીંયા આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે કેટલું રહી શકે છે। તો અહીંયા તમને જે પહેલાં લખેલું છે આ AIR એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક છે, પછી અહીંયા GR એ ગુજરાત રેન્ક છે અને અહીંયા માર્ક્સ લખેલા છે। હવે GRમાં જે ઓપન કેટેગરી સિવાય બાકીની કેટેગરીમાં અહીંયા બે રેન્ક લખેલા છે, એક અહીંયા મોટો રેન્ક અને એક નાનો રેન્ક। તો જે મોટો રેન્ક છે અહીંયા એ જનરલ મેરિટ રેન્ક છે અને જે કૌંસમાં લખેલો છે એ અહીંયા કેટેગરી રેન્ક લખેલો છે, અને અહીંયા જે મેરિટ બનાવવામાં આવેલું છે એ કેટેગરી રેન્કના આધારે બનાવવામાં આવેલું છે। તો અહીંયા જે આ લખેલું છે 30,000 એ 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક પર આટલા રેન્ક પર અટક્યો હતો। પછી અહીંયા આ જે છે એ ગુજરાત રેન્ક છે 2025માં અને 522 માર્ક્સ પર અહીંયા એડમિશન મળ્યું હતું। તો મેં પરીક્ષા પછી અહીંયા 21 જૂને જે સાંજે અહીંયા પરીક્ષાના 2-3 કલાક પછી અહીંયા કટ ઓફ બનાવ્યું હતું કે 540 થી 560 અહીંયા રહી શકે છે। ત્યારે મને ઘણા બધા વિદ્યાર્થી અને વાલી કહેતા હતા કે આ સર તો શું ગાંડા થઈ ગયા છે કે શું કે હવામાં ગપ્પા મારે છે કે 20 થી 30 માર્ક્સ તો આ વર્ષે ઊંચું નહીં રહે। તો તમે જોઈ શકો છો આ મેં પરીક્ષા પછી બનાવ્યું હતું। પછી અહીંયા રિઝલ્ટ પછી મેં કીધું હતું કે 550 થી 560 રહી શકે છે, અને હવે ગુજરાત મેરિટ પછી અહીંયા જે કટ ઓફ છે અહીંયા 553 લેવાની સંભાવના છે। કદાચ આમાં ±5 થઈ શકે છે। તમે 5 માર્ક્સ ઓછા તો 5 માર્ક્સ વધાર્યો તો તમે અહીંયા આશા રાખી શકો છો। કદાચ જેમ કે હાલ મેં કીધા કે 553 રહી શકે છે તો 550 માર્ક્સવાળા સુધી આશા રાખી શકે છે। બાકી 550 તો 45 કરતાં ઓછા માર્ક્સ હોય એના હવે સરકારી કોલેજમાં કોઈ પણ એડમિશન મળવાના ચાન્સ નથી। હવે તમારું 95% અહીંયા ફાઇનલ છે, કદાચ 5 માર્ક્સનું વધારે વેરિએશન આવી શકે છે। પછી આપણે જોઈએ તો કે EWSમાં આપણે પરીક્ષા પહેલાં કીધું હતું કે 540 થી 560 રહી શકે છે। પછી આપણે રિઝલ્ટ પછી કીધું હતું કે 545 થી 555 રહી શકે છે। તો આ વર્ષે જે ગયા વર્ષે જે મેરિટ લિસ્ટ હતું અહીંયા એ કેટેગરીમાં 272 રેન્કવાળાને છેલ્લા માર્ક્સ પર એડમિશન મળ્યું હતું। તો એટલા રેન્ક પર આ વર્ષે 545 માર્ક્સ છે। તો આમાં ±5 થઈ શકે છે, વધારે ડિફરન્સ આવવાની હવે સંભાવના નથી। એટલે કે જેના 540 કરતાં નીચે માર્ક્સ હોય એને અહીંયા EWS કેટેગરીમાં સરકારી કોલેજમાં હવે ગુજરાતમાં MBBSમાં એડમિશન મળશે નહીં, અને 545 કરતાં વધારે માર્ક્સ હોય એના 100% ચાન્સ છે કે હવે એમને અહીંયા સરકારી કોલેજમાં 100% એડમિશન મળી જશે। પછી આપણે જોઈએ તો કે OBCમાં લાસ્ટ યર 391 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું, અને આ અહીંયા જનરલ રેન્ક છે, પણ જે મેરિટ છે હવે તમારે કેટેગરી રેન્કના આધારે જોવાનું છે, જનરલ મેરિટ રેન્કના આધારે જોવાનું નથી। ખ્યાલ આવી ગયો? તો 391 હતું, તો આ વર્ષે 391 કેટેગરી રેન્ક પર OBCમાં અહીંયા 546 માર્ક્સ છે। તમારા ± અહીંયા 5 રહી શકે છે। જેના પણ 540 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે OBC કેટેગરીમાં અહીંયા ગુજરાતમાં સરકારી MBBS કોલેજમાં એડમિશન મળશે નહીં। પછી આપણે જોઈએ અહીંયા SCમાં તો જે કેટેગરી રેન્ક હતો 2025માં છેલ્લામાં છેલ્લું એડમિશન થયું હતું એ 140 કેટેગરી રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું હતું। તો આ વર્ષે 140 કેટેગરી રેન્કમાં SCમાં અહીંયા 491 માર્ક્સ છે। તો ± આમાં 5 રહી શકે છે। એટલે કે જેના 485 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે ગુજરાતમાં SC કેટેગરીમાં સરકારી કોલેજમાં એડમિશન મેળવવાના ચાન્સ નથી, અને જેના 500 કરતાં વધારે માર્ક્સ હોય એને 100% અહીંયા SC કેટેગરીમાં MBBSમાં સરકારી કોલેજમાં એડમિશન મળી જશે। પછી આપણે જોઈએ અહીંયા ST કેટેગરીમાં તો અહીંયા કેટેગરી રેન્ક મારો લખવાનો રહી ગયો છે, પણ મેં અહીંયા માર્ક્સ લખેલા છે કે 395 માર્ક્સ છે। તો અહીંયા ±5 રહી શકે છે। ઓકે, એટલે કે 390 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે અહીંયા ST કેટેગરીમાં પણ સરકારી કોલેજમાં એડમિશન મળશે નહીં। તો ચાલો આપણે આગળ જઈએ અને અહીંયા આપણે GMERSનો આપણે કટ ઓફ જોઈએ, અને મેં કીધું હતું પરીક્ષા પછી અને રિઝલ્ટ પછી પણ કે અહીંયા જે છે કટ ઓફ છે 32 થી 37 માર્ક્સનો અહીંયા વેરિએશન આવી શકે છે, વધારે રહી શકે છે। અને પછી આપણે એવરેજ આપી દઈએ 35 માર્ક્સનો આપણે એવરેજ લઈએ છીએ। તમે જોઈ શકો છો અહીંયા સરકારીમાં જે છે
ગયા વર્ષે 522 હતું, તો આ વર્ષે 553 રહી શકે છે. તમે અહીંયા જે છે 553માંથી 522 બાદ કરશો તો 31 માર્ક્સનો અહીંયા ગેપ આવે છે. પછી ઈડબ્લ્યુએસમાં અહીંયા 27 માર્ક્સ છે. પછી ઓબીસીમાં અહીંયા 37 માર્ક્સ છે. તો અહીંયા એની આસપાસ અહીંયા છે. ખ્યાલ આવી ગયો. તો જે આપણે કટઓફ આપ્યું એ અહીંયા પરફેક્ટલી સાચું પડ્યું છે. પરીક્ષા પછી કટઓફ આપેલું હોય કે રિઝલ્ટ પછી કટઓફ આપેલું હોય કે આપણું હાલનું કટઓફ પૂરેપૂરું અહીંયા સાચું પડવાની સંભાવના છે. ભલે અહીંયા ગુજરાતમાં 38,000 વિદ્યાર્થી ક્વોલિફાય થયા હોય કે 16,000 ફોર્મ ભરાયા એનાથી કોઈ લેવા દેવા નથી. નીચે ભલે 500 ક્વોલિફાય થાય કે 5,000 થાય કે 5 લાખ થાય, પણ મેરિટ જે છે એ રેન્ક ઉપર જોવા છે કે આટલા રેન્ક પર કેટલા વિદ્યાર્થીઓ છે, કે લાસ્ટ યર આટલા રેન્ક પર આટલા માર્ક્સ હતા તો આ વર્ષે એના કરતાં કેટલા માર્ક્સ વધારે છે એ તમારે સિમ્પલી જોવાનું છે. એટલે તમને અહીંયા કટઓફનો ખ્યાલ આવે. અને હવે તમને અહીંયા 95% ખ્યાલ આવી ગયો છે. જો તમારા આજે મેં માર્ક્સ કીધા એના કરતાં 5 માર્ક્સ ઓછા તમે આશા રાખી શકો છો. બાકી જો 10 ને 15 માર્ક્સ હોય તો પણ અહીંયા તમને એડમિશન મળવાના હવે ચાન્સ નથી. સરકારીમાં વધારે ડિફરન્સ આવતો નથી. પછી આપણે જીમર્સમાં જોઈશું અને પછી આપણે પ્રાઇવેટમાં જોઈશું. તો ચલો આપણે અહીંયા હવે જીએમઆરએસ કોલેજનો કટઓફ જોઈએ. એની પહેલાં તમે જો યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં આ પેજ તમને સૌથી વધારે ઉપયોગી થશે. આ પેજ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. તો ચલો હવે આપણે જોઈએ કે જીએમઆરએસ એમબીબીએસની કોલેજનો અંદાજિત કટઓફ અહીંયા 2026માં કેટલો રહી શકે છે. તો અહીંયા આપણે જે છે ઓપન કેટેગરીમાં પરીક્ષા પછી આપણે 21 જૂને અહીંયા સાંજે કીધું હતું કે 500થી અહીંયા 520 રહી શકે છે. પછી આપણે પરિણામ બાદ કીધું હતું કે 510થી 520 રહી શકે છે. પણ જે ફાઇનલ કટઓફ છે અહીંયા એ 507 છે. આમાં કદાચ પ્લસ ઓર માઇનસ હજુ 5 તમારે કરી લેવાના છે. કદાચ તમારા જે 502 માર્ક્સ હતા, 503 માર્ક્સ, 504 વાળાને કદાચ એડમિશન મળી શકે છે. પણ હવે ઓપન કેટેગરીમાં 500 કરતાં નીચે માર્ક્સ હોય એને જીએમઆરએસમાં એડમિશન મળવાના કોઈ પણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે ઈડબ્લ્યુએસમાં જોઈએ તો કે આપણે પરીક્ષા પછી અહીંયા કીધું હતું કે 500થી 520 રહી શકે છે. પછી પરિણામ બાદ આપણે કીધું હતું કે 505થી 515 રહી શકે છે. જે ફાઇનલ કટઓફ છે અહીંયા 501 માર્ક્સ છે. તો પ્લસ ઓર માઇનસ હજુ અહીંયા 5 રહી શકે છે. તો કદાચ 500 વાળાને એડમિશન મળી જાય, 499 વાળાને એડમિશન મળી જાય. પણ હવે 495 કે 490 નીચે માર્ક્સ હોય એને ઈડબ્લ્યુએસમાં અહીંયા જીએમઆરએસમાં એડમિશન મળવાના કોઈ પણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે ઓબીસીમાં જોઈએ અહીંયા અને અહીંયા સાઈડમાં કેટેગરી રેન્ક પણ લખેલા છે. જેમ કે અહીંયા ઈડબ્લ્યુએસમાં છેલ્લે 650 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી ઓબીસીમાં અહીંયા લાસ્ટ યર છેલ્લે 886 કેટેગરી રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે 886 કેટેગરી રેન્ક પર ગુજરાતમાં અહીંયા 508 માર્ક્સ છે. તો હજુ આમાં પ્લસ ઓર માઇનસ 5 થઈ શકે છે. પણ જેના પણ 500 કરતાં નીચે માર્ક્સ હોય એને અહીંયા ઓબીસીમાં હવે જીએમઆરએસ મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના કોઈ પણ પ્રકારના ચાન્સ નથી. પછી આપણે એસસીમાં જોઈએ તો કે લાસ્ટ યર 288 એસસી કેટેગરીના રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે એટલા રેન્ક પર અહીંયા 446 માર્ક્સ છે. એટલે કે હજુ પ્લસ ઓર માઇનસ 5 થઈ શકે છે. પણ જેના 440 કરતાં ઓછા માર્ક્સ હોય એને હવે જીએમઆરએસમાં ગવર્મેન્ટ કોટામાં કોઈ પણ એડમિશન મળવાના ચાન્સ નથી. પછી આપણે અહીંયા એસટીમાં જોઈએ તો કે ભૂલથી અહીંયા એસટીમાં અહીંયા પણ કેટેગરી રેન્ક લખવાનો રહી ગયો છે. પણ જે માર્ક્સ છે અહીંયા એ 343 માર્ક્સ છે. એટલે કે જેના હવે તમારા 335 કરતાં ઓછા માર્ક્સ હોય એને અહીંયા એસટી કેટેગરીમાં એડમિશન મળવાના કોઈ પણ પ્રકારના ચાન્સ નથી. અને જે 343 છે એમાં હજુ પ્લસ ઓર માઇનસ 5 રહી શકે છે. સરકારી અને જીમર્સમાં વધારે માર્ક્સનો ડિફરન્સ આવશે નહીં. આમ તો કદાચ સરકારીમાં 1 માર્ક્સ અથવા 2 માર્ક્સનો ડિફરન્સ આવે છે અને જીમર્સમાં કદાચ તમારો 3 થી 4 માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે. 5 માર્ક્સ કરતાં પણ વધારે અહીંયા જે છે સરકારી અને જીમર્સમાં ગવર્મેન્ટ કોટામાં ડિફરન્સ આવતો નથી. સૌથી વધારે ડિફરન્સ અહીંયા જીમર્સ મેનેજમેન્ટ કોટામાં, પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં અને પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં આવે છે. પણ જે ઉપરના બંને કોટા છે સરકારી કોલેજમાં ગવર્મેન્ટ કોટા હોય કે જીમર્સમાં ગવર્મેન્ટ કોટા હોય ત્યાં 5 માર્ક્સ કરતાં વધારે ક્યારે પણ અહીંયા મેરિટ લિસ્ટ પછી કોઈ પણ ડિફરન્સ આવતો નથી. હવે આ તમારું જે કટઓફ છે ફાઇનલ કટઓફ છે. તો ચલો હવે આપણે જોઈએ કે જીએમઆરએસમાં મેનેજમેન્ટ કોટામાં કેટલો કટઓફ રહી શકે છે. તો આમ તો જે મેનેજમેન્ટ કોટામાં છે એ છેલ્લે અહીંયા જે છે ગોધરામાં દર વર્ષે રહે છે અને 476 માર્ક્સ પર ગયા વર્ષે અટક્યું હતું. પણ અહીંયા સ્વામિનારાયણમાં જ એક સીટ હતી એ બીજા રાઉન્ડમાં પણ ખાલી રહી, ત્રીજા રાઉન્ડમાં પણ ખાલી રહી, ચોથા રાઉન્ડમાં પણ ખાલી રહી. એના લીધે 409 માર્ક્સ ગયું હતું. પણ આપણે અહીંયા જે છે 417ને આપણે ફાઇનલ કટઓફ માનીએ તો 6312 રેન્ક પર અહીંયા આ વર્ષે 427 માર્ક્સ છે. તો આમાં હજુ તમારા પ્લસ ઓર માઇનસ 10 રહી શકે છે. મેનેજમેન્ટ કોટામાં પ્લસ ઓર માઇનસ 10 રહેશે જીએમએસમાં, બાકી ઉપર પ્લસ ઓર માઇનસ 5 રહી શકે છે. એટલે કે કદાચ 417 હોય, 420 હોય અથવા 422, 23 ગમે તે એને એડમિશન મળી શકે છે. કદાચ 415 વાળાને પણ અહીંયા જીએમઆરએસમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે છેલ્લે જીએમઆરએસ ગોધરામાં. પણ ઉપરમાં વધારે પેપર નહીં, અહીંયા મેનેજમેન્ટ કોટામાં 10 થી 15 માર્ક્સનો અહીંયા ફેરફાર આવી શકે છે. અને જ્યારે મેં પરીક્ષા પછી અને રિઝલ્ટ પછી કીધું હતું કે જીએમઆરએસમાં અહીંયા જે છે ગયા વર્ષ કરતાં 30 માર્ક્સ કટઓફ ઊંચું રહેવાની સંભાવના છે. 27થી લઈને અહીંયા 32. તમે હવે ફાઇનલ કટઓફ જોઈ શકો છો. આપણે 3 પ્રકારના કટઓફ અહીંયા લખેલા છે કે જે બ્લુ પેનથી લખેલું છે એ પરીક્ષા પછી આપણે 21 જૂને અહીંયા રાત્રે
તમારી 5:15 પરીક્ષા પૂર્ણ થઈ અને આપણે 8 વાગે કટ ઓફ બનાવ્યું હતું. પછી આ જે રેડ પેન જે લખેલું છે એ પરિણામ બાદ તમારું કટ ઓફ લખેલું છે અને આ જે છે હવે તમારું મેરિટ લિસ્ટ બાદનું અહીંયા ફાઇનલ કટ ઓફ છે. તમે અહીંયા એમાં જોઈ શકો છો કે કોઈ વધારે તમારું 5 માર્ક્સ કરતાં વધારે અહીંયા ડિફરન્સ નહીં હોય, સેમ જ કટ ઓફ હશે. એટલે કે આપણું જે કટ ઓફ છે એ 100% અહીંયા સાચું પડ્યું છે. હવે આપણે અહીંયા જોઈએ કે પ્રાઇવેટમાં કેટલું કટ ઓફ રહી શકે છે. એની પહેલાં તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે અહીંયા ડરવાની જરૂર નથી. કેમ કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે. પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું અહીંયા માર્ગદર્શન મળશે. જેમાં સ્ટાર્ટિંગમાં ફોર્મ ફિલઅપ હોય કે ચોઇસ ફિલિંગ હોય કે તમને ગ્રુપમાં અહીંયા પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે, દરેક જે પણ અપડેટ હોય. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો અમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કારણ કે એક જે નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું અહીંયા સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર આપી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો. બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને આ ચેનલ સૌથી વધારે ઉપયોગી થશે. કેમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. તો ચલો હવે આપણે જોઈએ કે MBBSની પ્રાઇવેટ કોલેજમાં કેટલું કટ ઓફ રહી શકે છે. પ્રાઇવેટ MBBSની કોલેજનો અંદાજિત કટ ઓફ અહીંયા 2026 તો તમે જોઈ શકો છો કે હવે એ છે તમને અહીંયા ઓપન કેટેગરીમાં 3 પ્રકારના કટ ઓફ દેખાય છે. એક છે અહીંયા 7,258 ગુજરાત રેન્ક, પછી અહીંયા 3,091 રેન્ક અને 6,448 રેન્ક. તો ઓપન કેટેગરીમાં કેમ 3 પ્રકારના કટ ઓફ છે? તો આમ તો જે છે સ્વામિનારાયણમાં અહીંયા 415 માર્ક્સ પર 3જા રાઉન્ડમાં અટક્યું હતું. પણ જે છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અને NHLમાં એક સીટ જે મેનેજમેન્ટ કોટાની ખાલી રહી હતી પછી એને અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી. તો લાસ્ટમાં જે કટ ઓફ છે, આમ જે રિયલ કટ ઓફ છે નરેન્દ્ર મોદીનું એ 471 માર્ક્સ છે, પણ એ કટ ઓફ અહીંયા 6ઠ્ઠા રાઉન્ડમાં એક સીટ માટે 401 માર્ક્સ ગયું હતું. તો એટલા માટે લખ્યું છે, કદાચ તમે કોઈ PDFમાં જોઈ રહ્યા હોય અથવા તમને લાગે કે આ શરતો ખોટું બોલે છે કે છેલ્લામાં અહીંયા 6,448 પણ નહીં 7,258 પર અટક્યો હતો. તો મેં આ બંને માહિતી લખેલી છે, જેને કાઉન્સેલિંગ કર્યું અને પૂરો ખ્યાલ હોય એટલે કે રિયલ કટ ઓફ આપણે અહીંયા સ્વામિનારાયણ કલોલને માનીશું 6,448 જે છે રેન્ક એના પર. અને આ વર્ષે જે કટ ઓફ છે એ 424 રહી શકે છે. અને પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં અહીંયા તમારો જે છે ડિફરન્સ વધારે આવી શકે છે. જેમ કે આપણે GMSમાં અને સરકારીમાં વાત કરી કે 5 માર્ક્સ કરતાં વધારે ડિફરન્સ આવશે નહીં. જેમ કે હું અત્યારે વાત કરું કે અહીંયા ઓપન કેટેગરીમાં 424 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો આમાં કદાચ 415 બી જાય, 410 બી જાય અને કદાચ તમારા નસીબ સારા અથવા તમે આગલા જન્મમાં પુણે સારા કર્યા હોય તો 400 માર્ક્સે પણ અહીંયા તમારે એડમિશન મળી જાય. એમ કે કેવું છે
કે સરકારી અને જીમસમાં જે ગવર્મેન્ટ કોટામાં છે જેને પણ એડમિશન મળશે એ આંખો બંધ કરીને અહીંયા એડમિશન લઈ લેવાના છે. પણ જીમસ મેનેજમેન્ટ કોટા હોય કે પ્રાઇવેટ સરકારી કોટા હોય કે પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટા હોય, એમાં બજેટ જે છે જેમ કે જીમસ મેનેજમેન્ટ કોટા અને પ્રાઇવેટ સરકારી કોટામાં દરેક વાલીનું બજેટ અહીંયા 50 થી 60 લાખ થઈ જશે અને પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં 1 કરોડનું બજેટ થઈ જશે. એટલે કે અહીંયા એડમિશન લેવું હોય એ એકવાર વિચારી શકે છે. જેની બજેટની કેપેસિટી ના હોય એને 450 માર્ક્સ હોય, 470 માર્ક્સ હોય તો પણ એ વિદ્યાર્થી કાં તો આયુર્વેદિકમાં સરકારી કોલેજમાં એડમિશન લેશે, કાં તો BDSમાં, કાં તો હોમિયોપેથિકમાં, કાં તો એ આ મેડિકલની ફિલ્ડ જ અહીંયા છોડી દેશે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે, બજેટની કેપેસિટી હોતી નથી. એટલે પ્રાઇવેટમાં જે બોર્ડર પર એને અહીંયા ફાયદો થઈ શકે છે. ભલે મેં અહીંયા 424 કીધા, પણ જેને આના કરતાં 10-20 માર્ક્સ ઓછા હોય એ પણ અહીંયા આશા રાખી શકે છે. આમાં કટઓફનો કોઈ નક્કી હોતો નથી. આમાં 10-20 માર્ક્સનું હજુ પણ વેરિએશન આવી શકે છે. જેમ કે આપણે અહીંયા EWSમાં જોઈએ તો કે 413 રહી શકે છે, તો કદાચ 400 નીચેવાળાને પણ એડમિશન મળી જાય. 395 હોય કે 390 વાળાને પણ અહીંયા એડમિશન મળી શકે છે. જેમ કે OBCમાં આપણે વાત કરીએ તો કે અહીંયા જે છે 399 છે, તો કદાચ 390 વાળાને પણ આ વર્ષે અહીંયા OBCમાં અહીંયા પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં અહીંયા વેરિએશન આવી શકે છે. ઉપર વેરિએશન આવવાની કોઈ પણ પ્રકારની સંભાવના નથી. જેમ કે EWSમાં જે લાસ્ટ કેટેગરી રેન્ક હતો એ 1724 હતો. પછી જે OBCમાં હતો એ 2877 હતો. પછી આપણે SCમાં વાત કરીએ તો કે અહીંયા 473 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો આ વર્ષે જે માર્ક્સ છે અહીંયા એ 415 છે. કદાચ આ 410, 405 અથવા 400 વાળાને પણ અહીંયા એડમિશન મળી શકે છે. હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે તમે OBCમાં અહીંયા 399 કીધા, પછી EWSમાં 413 કીધા અને અહીંયા SCમાં 415 કીધા. શું OBC અને EWS કરતાં SCનું ઊંચું રહેશે? તો કે હા. ગયા વર્ષે તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ OBCમાં પણ 396 હતા અને SCમાં પણ અહીંયા 396 હતા. અને હવે SCમાં કોઈ પણ વિદ્યાર્થી હોય એની બજેટની કેપેસિટી હોય તો પણ એડમિશન લેશે અને બજેટની કેપેસિટી ના હોય તો પણ એડમિશન લેશે. પણ OBC વાળો વિદ્યાર્થી બજેટની કેપેસિટી નહીં હોય અને જેને એડમિશન નહીં લેવું હોય તો વિદ્યાર્થી એ સીટ લેશે નહીં. એકવાર વિચારશે કે આપણે એડમિશન લેવું જોઈએ કે નહીં. પણ SCમાં તો જેને પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળશે એ મોટા ભાગને 90% વિદ્યાર્થીઓ એડમિશન લઈ લેશે. એટલે કે OBC કરતાં પણ SCનું અહીંયા આ વર્ષે વધારે જવાની પૂરેપૂરી સંભાવના છે. કેમ? હવે હું એનું કારણ સમજાવું છું કે SCમાં જેની બજેટની કેપેસિટી હશે એ તો એડમિશન લેશે, પણ જેની બજેટની કેપેસિટી ન હોય એમાં SC અને ST કેટેગરીમાં ફ્રી શિફ્ટ કાર્ડ મળે છે. એટલે કે એમની પૂરેપૂરી ફીસ અહીંયા માફ થઈ જાય છે. એટલા માટે અહીંયા SC કેટેગરીનું કટઓફ વધારે રહી શકે છે. પણ 400 માર્ક્સે પણ અહીંયા કદાચ આ વર્ષે એડમિશન મળી શકે છે. પછી આપણે જોઈએ તો કે STમાં અહીંયા 304 આ વર્ષે રહી શકે છે. જે અહીંયા કેટેગરી મેરિટ રેન્ક હતો લાસ્ટ યર એ અહીંયા 975 હતો. ખ્યાલ આવી ગયો? તમે જો જનરલ મેરિટ રેન્ક જોવા જશો તો અહીંયા જેમ કે ST કેટેગરી હોય એમાં લાસ્ટ યર જે 975 કેટેગરી રેન્ક હતો એમાં જનરલ મેરિટ રેન્ક હતો અહીંયા 16,661. તો તમે જનરલ મેરિટ રેન્ક જોવા જાઓ તો આ વર્ષે જે ટોટલ અહીંયા મેરિટ લિસ્ટમાં નામ છે એ 15,651 વિદ્યાર્થીનું છે અને એને કેટલા માર્ક્સ છે? અહીંયા 177. હવે જો તમે જોવા જાઓ કે ST કેટેગરીમાં તો અહીંયા 177 માર્ક્સે એડમિશન મળી શકે છે. તો આ માહિતી તમારી ખોટી પડશે. તમારે અહીંયા કેટેગરી રેન્ક જોવું પડશે કે 975 કેટેગરી રેન્ક હતો તો આ વર્ષે અહીંયા 304 માર્ક્સ છે. કદાચ એ 290 આવે, 255 અથવા એટલે કે આજે માર્ક્સ છે ને કદાચ હજુ પણ 10 થી 15 માર્ક્સનું પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં વેરિએશન આવી શકે છે. સીટનો વધારો છે, અહીંયા ફીનો વધારો છે, એટલે કે 10 થી 15 માર્ક્સનું વેરિએશન 100% આવશે. ખ્યાલ આવી ગયો? પણ તમે જો જનરલ મેરિટ રેન્ક જોવા જશો કે લાસ્ટ યર આટલો મારી કેટેગરીમાં આટલો જનરલ મેરિટ રેન્ક હતો તો તમને એડમિશન મળી જશે, તો એ ખોટો પડશે. તમારે ખાસ અહીંયા કેટેગરી મેરિટ રેન્ક જોવાનો છે કે લાસ્ટ યર 975 હતો તો આ વર્ષે અહીંયા કેટલા માર્ક્સ છે, એમાં કદાચ 5 or 10 માર્ક્સનો પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટા વેરિએશન આવે. પછી આપણે જોઈએ કે પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં કેટલા માર્ક્સથી એડમિશન મળશે. તો જે પણ વિદ્યાર્થીઓ અહીંયા મેરિટ લિસ્ટમાં નામ છે અને જેના અહીંયા 213 કરતાં વધારે માર્ક્સ છે એને 100% અહીંયા ગુજરાતમાં પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે. પણ જેટલા માર્ક્સ ઓછા એટલો બજેટ વધારો. તમારો અહીંયા 1 કરોડનું પણ બજેટ થઈ શકે છે, 1 કરોડ 10 લાખનું પણ બજેટ થઈ શકે છે, 1 કરોડ 20 લાખનું પણ તમારું બજેટ થઈ શકે છે. પણ 213 કરતાં વધારે માર્ક્સ હોય એને 100% અહીંયા ગુજરાતમાં પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. આ વર્ષે 10 કરતાં વધારે અહીંયા સીટ ખાલી રહી શકે છે. કદાચ 20 પણ રહે, 30 પણ રહે, 40 પણ રહે, 50 પણ રહે, પણ મિનિમમ અહીંયા પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટામાં ગુજરાતમાં 10 સીટ એવી ખાલી રહેશે કે કોઈ પણ વિદ્યાર્થી અહીંયા એડમિશન લેવા તૈયાર નહીં થાય. ખ્યાલ આવી ગયો? અને મેં આગળ પણ વાત કરી હતી કે જે આપણે કટઓફ કહીએ એના કરતાં અહીંયા પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં 15 માર્ક્સ કટઓફ નીચું રહી શકે છે. 10 માર્ક્સ શેને લીધે? તો કે અહીંયા જે છે સીટનો વધારો થયો છે. 300 સીટ અહીંયા પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં વધી છે એટલા માટે 10 માર્ક્સનું એનું વેરિએશન આવશે. અને 5 માર્ક્સનું અહીંયા જે ફી 1 લાખ વધી છે અને જે અહીંયા 5 માર્ક્સનું વેરિએશન આવી શકે છે. તો આજે આપણે કટઓફ વાત કરીએ એના કરતાં અહીંયા 15 માર્ક્સ તમારે ઓછા ગણીને ચાલુ છે. એ વિદ્યાર્થી અહીંયા આશા રાખી શકે છે કદાચ એમના નસીબ સારા આગલા જન્મમાં પૂર્ણ સારા કર્યા હોય તેમને અહીંયા ગુજરાતમાં એડમિશન મળી શકે છે. બાકી આપણે જે સરકારી જીમસમાં વાત કરીએ એમાં 5 માર્ક્સ કરતાં વધારે વેરિએશન આવશે નહીં. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026થી દરેક પ્રકારની જાણકારી મળતી રહે.
તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી માટે. તો જો તમારે અહીંયા ગુજરાતમાં દરેક જે 41 MBBSની કોલેજ છે, સરકારી 7 કોલેજ હોય, જીમર્સની ટિયર કોલેજ હોય કે પ્રાઇવેટ 21 કોલેજ હોય, દરેક એક કોલેજનો તમારે કટ ઓફ જોતું હોય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો કે સર તમે દરેક એક કોલેજનો અથવા સરકારી જીમર્સ અને પ્રાઇવેટમાં તમે કોલેજ વાઇઝ અહીંયા કટ ઓફ બનાવો તો આપણે અહીંયા સંપૂર્ણ કટ ઓફ બનાવવાનો પ્રયત્ન કરીશું કે તમારી કેટેગરીમાં તમને કઈ કોલેજમાં અહીંયા કેટલા માર્ક્સ તમને એડમિશન મળી શકે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો ચલો મળીએ આપણે આગળના વિડીયોમાં.